નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર। તો ખેડૂત મિત્રો માટે દર્શક મિત્રો ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે। તો તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરીને 1/9/2025 એટલે કે આવતા મહિના 9મા મહિનાની અંદર જે ખેડૂત માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તેમાં અરજી કરી વિવિધ ખેડૂતો પોતાને અનુરૂપ આ યોજનાનો લાભ મેળવી શકે। જાણીએ સમગ્ર માહિતી। તો બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને 1/9/2025 સુધી વિવિધ ઘટકો માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને બાગાયતી ખેતી સાથે સંકળાયેલા તમામ ખેડૂતો આ યોજનામાં ભાગ લઈ તેમાં અરજી કરી શકશે। સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર માહિતી। તો કેવા પ્રકારના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે અને કેવા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે, તો જાણીએ એક પછી એક સમગ્ર માહિતી। તો મિત્રો, શાકભાજી તેમજ બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તે વિશે વિગતવાર કરીએ તો બાગાયત ખાતામાં ફૂડ કવર, દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર, ક્રોપ કવર, શાકભાજી સાથે સંકળાયેલા પાકો તેમજ ક્રોપ કવર બેગ, કેળા પપૈયા પાક માટે ઉપયોગમાં લેવામાં આવતા ક્રોપ કવર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ એટલે કે જેને ડ્રેગન ફ્રૂટ કહેવામાં આવે છે તે વગેરે જેવા વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, ટીચુ કલ્ચર ખારેકની ખેતીના સહાય, સરગવાની ખેતીમાં સહાય ઘટકોમાં આપવા માટેની સહાય, આ તમામ માહિતી ઓનલાઈન અરજીમાં તમે કરી શકો છો। બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો, તમે આ ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરી શકો છો અને આ પ્રકારની જો તમે ખેતી કરતા હોય તો તમને તમારી જે ખેતી અનુરૂપ હેક્ટર અનુરૂપ જે યોજનામાં માહિતી આપવામાં આવી છે તે અનુરૂપ તમને સહાય આપવામાં આવશે। બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના આ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે, જે 1/9/2025 ખેડૂત પોર્ટલ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ અચૂક લઈ શકે। તો દર્શક મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની અવનવી યોજનાઓ વિશે જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઓ। ત્યારબાદ આગળ વાત કરીએ તો મહત્વની યોજના વિશેની જાણકારી જોઈએ। તો સરકાર દ્વારા 70 વર્ષથી વધુના વડીલો માટે એક ખાસ પ્રકારની યોજના લાવી રહી છે, જેમાં કોઈ પણ આવક મર્યાદા વિના 70 વર્ષથી જે લોકોની ઉંમર વધુ હોય, જે વડીલો હોય, તેમને 5 લાખ રૂપિયાની આરોગ્યલક્ષી સહાય આપવામાં આવશે। મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમગ્ર યોજના વિશેની માહિતી જોઈએ તો સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો હોય, જે 70 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે, તેમને યોજનાનો લાભ આપવામાં આવશે અને તેના માટે એક ખાસ પ્રકારનું કાર્ડ કાઢવી દેવામાં આવશે। આયુષ્માન વય વંદના કાર્ડ લાવી રહી છે સરકાર। આ યોજના દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના જે વડીલો છે, જે વૃદ્ધો છે, તેમને આરોગ્યલક્ષી 5 લાખ રૂપિયાની સહાય કોઈ પણ આવકની કોઈ પણ મર્યાદાના પ્રૂફ વગર આપવામાં આવશે। આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર જ મળશે અને તેમાં કોઈ પણ આવક મર્યાદા નહીં હોય। કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ એકદમ સહેલી છે, કારણ કે માત્ર 5 થી 10 મિનિટની અંદર સ્માર્ટફોનથી જ તમે ઘરે બેઠા આ કાર્ડ બનાવી શકશો। આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે। વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે। તો મિત્રો, 70 વર્ષથી વધુના જે તમામ વડીલો છે તેમના માટે આ યોજના ખૂબ વરદાનરૂપ સાબિત થશે। ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ એક મહત્વની યોજનાની જાહેરાત કરી છે, જે યોજના અંતર્ગત દેશના તમામ યુવાન વર્ગોને મોટો લાભ થઈ શકે છે। તો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ કઈ યોજનાની જાહેરાત કરી છે અને તેના કારણે યુવાનોને શું લાભ થશે। તો મિત્રો, યુવાનોને રોજગારીના અર્થે 15,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તેમણે દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે। આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ લગભગ
3.5 કરોડ યુવાનો માટે રોજગારીની નવો તકી ઊભી થાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું, આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીની નવી તકો મળશે. ત્યારબાદ જોઈએ તો વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશેની માહિતી વિશે. તો ગુજરાતની અંદર વૃદ્ધો વડીલોને જે સામાજિક ન્યાય સમિતિ છે તે વૃદ્ધ સહાય માટે પેન્શન યોજના પૂરી પાડે છે. તેના માટે 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ કે વડીલો હોય તેમને વૃદ્ધ સહાય પેન્શન યોજના અંતર્ગત દર મહિને 1200 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો મિત્રો, તમારા ઘરમાં કે કોઈ પણ સમાજમાં 60 વર્ષથી ઉપરના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ યોજનાનો અચૂક લાભ અપાવો. તો જોઈએ આ યોજના અંતર્ગત કેવી રીતે લાભ લેવો અને કઈ રીતે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. તો ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આ કામગીરી કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધો પેન્શન યોજના ચલાવે છે. મિત્રો, આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય રૂપિયા 1200 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે વ્યક્તિ 60 વર્ષ કે 79 વર્ષની વય જૂથના લોકો છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. તો મિત્રો, આ યોજનાનું ફોર્મ કઈ જગ્યાએ ભરવું? તો તમારા ગામમાં વીસીની જે ઓફિસ હોય અથવા તો તમે તાલુકા કે શહેરમાં રહેતા હોય તો મામલતદાર કચેરીની મુલાકાત લ્યો અને વૃદ્ધ સહાય યોજના વિશે જાણો. અને આ યોજનામાં 60 વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિ હોય કે વડીલો હોય તેમને આ યોજનાનો અચૂક લાભ લેવડાવો, જેથી કરીને દર મહિને તેઓને 1200 રૂપિયાની સહાય મળશે. આ યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.